અંબાજી મહામેળામાં માતાજીના મનભાવન મોહનથાળ પ્રસાદનું વિતરણ અવિરત। મેળાના ચોથા દિવસે અત્યાર સુધીના 11 લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ। જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરી। શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે। શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે, તેટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે। અંબાજી આવતા તમામ માય ભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે। ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ 27 જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે। 700 જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે। જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રસાદ સમિતિના નોડલ કે ચૌધરીએ જણાવ્યું કે ગણેશ ચતુર્થીથી લઈને અત્યાર સુધી કુલ 651 ઘાણ પ્રસાદ તૈયાર કરાયો છે। 80 ગ્રામના કુલ 25 લાખ પેકેટ પ્રસાદ તૈયાર કરાયા છે। મહામેળાનો આજે ચોથો દિવસ છે અને મા અંબેના મનભાવન પ્રસાદ મોહનથાળના અત્યાર સુધીમાં 11 લાખથી પણ વધારે પેકેટ વિતરણ થયા છે। તમામ માય ભક્તોને મા અંબેના પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે તંત્ર તરફથી પૂરતી વ્યવસ્થા કરાઈ છે। અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદમાં એક ઘાણમાં 326.5 કિલોગ્રામ પ્રસાદ બનતો હોય છે। એક ઘાણમાં બેસન 100 કિલોગ્રામ, ખાંડ 150 કિલોગ્રામ, ઘી 76.5 કિલોગ્રામ અને ઇલાયચી 200 ગ્રામ એમ કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે। મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી। મેળા દરમિયાન કુલ 1000 ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે। મેળા દરમિયાન યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે મંદિર પરિસર તેમજ અલગ અલગ જગ્યાએ કુલ 27 જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો થકી પ્રસાદી વિતરણની કામગીરી ચાલુ છે। ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી પ્રસાદ ઘરમાં 700થી વધુ આદિવાસી બાંધવો મા અંબાના મનભાવન મોહનથાળ પ્રસાદની તૈયારીમાં જોડાઈ ગયા છે। પુરુષો પરંપરાગત લોકગીતો ગાય પ્રસાદ બનાવે છે, તો મહિલાઓ આદિવાસી લોકગીતના ગીત પર ગરબે ઘૂમી ભક્તિમાં લીન થયા છે। તેમને મહેનત, શ્રદ્ધા અને લોક સંગીતના લહેરાતા સ્વરોમાં મા અંબેના પ્રસાદને અનોખી મીઠાશ અને ભક્તોને સુગંધિત સ્પર્શ આપે છે।